હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 8 પ્રકરણ 8 છે એ ચતુષ્કોણ પૂરું કર્યું. બરાબર. ચતુષ્કોણમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે પણ ભણ્યા, ઘણું બધું ભણી ગયા. તો હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. એનું નામ છે પ્રકરણ નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ એના વિશે વાત કરવી છે આપણે. બરાબર. એટલે અહીંયા નામ બહુ મોટું છે, લખ્યું નથી મેં. સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ એના વિશે વાત કરવાની છે. તો એ વાત કરતા પહેલા, ક્ષેત્રફળની વાત કરતા પહેલા, એટલે કે ત્રિકોણનું સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ એની વાત કરતા પહેલા ખાલી કોઈ પણ આકૃતિ હોય તો એ આકૃતિનું ક્ષેત્રફળ કોને કહેવાય? પેલા તો સમતલીય આકૃતિ કોને કહેવાય, સમતલીય પ્રદેશ કોને કહેવાય, એની વાસ્તવિક વાત છે એ આપણે પેલા કરીએ. બરાબર. તો પ્રસ્તાવના બાંધીએ, ચેપ્ટરની પ્રસ્તાવના. એમાં પેલું છે સમતલીય પ્રદેશ. સમતલીય પ્રદેશ કોને કહેવાય? તો કે એવી સરળ આકૃતિ, હું એક આકૃતિ દોરું સરળ અને એક જ સમતલ છે. ધારો કે આ એક આકૃતિ દોરી, મેં સરળ આકૃતિ દોરી સામે. બરાબર. તો આ જે સરળ આકૃતિ છે એ બંધ આકૃતિ છે. કેવી છે? બંધ. તમે જુઓ તો અહીંથી આ શરૂ કરીને અહીંયા પૂરું થયું, પણ આખું બંધ છે, ક્યાંય તૂટતું નથી, એટલે આખું બંધ છે. તો એ આ બંધ આકૃતિ જે છે, બંધ આકૃતિ, એ બંધ આકૃતિ દ્વારા જે એક સમતલ મળે આપણને, આટલું સમતલીય ભાગ જે છે. બરાબર. તો આ બંધ આકૃતિનો જે સમતલનો ભાગ છે એને સમતલીય પ્રદેશ કહેવાય. શું કહેવાય? સમતલીય પ્રદેશ. તો એમના માટે લખવું હોય સમતલીય પ્રદેશ કોને કહેવાય? તો કે સરળ બંધ આકૃતિ, સરળ અને બંધ આકૃતિ, ખુલ્લી નથી. બરાબર. જો અહીંથી હું આ ન લઉં તો આ ખુલ્લી આકૃતિ થઈ ગઈ, પણ આને હું આમ જોડી દઉં એટલે આ કેવી થઈ ગઈ? બંધ આકૃતિ. તો કે સરળ બંધ આકૃતિ, સરળ બંધ આકૃતિ ના સમતલ ભાગને, સમતલ ભાગ એટલે આ એક જ સમતલ હોય એને સમતલ ભાગ કહેવાય. બરાબર. અને સમતલ ભાગ કહેવાય. પછી જો હું અહીંયા આમ લઈ લઉં, આ મારી હથેળી તમને દેખાય આ બાજુની. બરાબર. તો આ બે સમતલ અલગ થઈ ગયું. આ બે સમતલ કેવા થઈ જાય? અલગ થઈ જાય. તો અલગ સમતલ ન હોવો જોઈએ, એક જ સમતલ છે, એટલે સમતલના ભાગને શું કહેવાય? તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહે. સમતલ ભાગને, આકૃતિના સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ એટલે આકૃતિ, બંધ આકૃતિ જે છે એનો સમતલીય પ્રદેશ, એટલે આ બધો સમતલીય પ્રદેશ કહેવાય. એનો અંદરનો ભાગ જે છે અને સમતલ ભાગ છે, અંદરનો ભાગ અને સમતલ ભાગ. જો હું આ આકૃતિની અંદર પાછો આમ રાખું તો આ એ સમતલની અંદર ન કહેવાય, મારી હથેળીનો ભાગ. બરાબર. તો હથેળીનો ભાગ છે એ સમતલની અંદર ન કહેવાય. જો આમ રાખું તો એ સમતલની અંદર થઈ જાય, અને જો આ દૂર રાખવું એટલું તો બે અલગ અલગ થઈ ગયું, એક સમતલમાં ન થયું. તો કહેવાનો મતલબ કે સમતલીય પ્રદેશ કોને કહેવાય? તો કે બંધ આકૃતિના સમતલ ભાગને, એટલે ઈ સમતલમાં જ આવેલો ભાગ જે છે એને આકૃતિનો સમતલીય પ્રદેશ કહે છે. બરાબર. તો આ જે છે એ સમતલીય પ્રદેશની વાત થઈ. હવે ઈ આકૃતિ જે દોરી આપણે, બરાબર, ઈ આકૃતિનો ક્ષેત્રફળ કોને કહેવાય? આકૃતિનું ક્ષેત્રફળ. આપણે ક્ષેત્રફળ વિશે જ વાત કરવાની છે આ ચેપ્ટરમાં. આ ચેપ્ટરમાં મોસ્ટ ઓફ ખાલી થિયરી જ ભણવાની છે.
દાખલાઓ બધા સ્વાધ્યાય અને બધા ઉદાહરણ બધું રદ થયેલું છે અને આગળ જતા ખાસ એવો ઉપયોગ પણ નથી એનો, બરાબર. એમ છતાં આપણે જો એક બે દાખલાઓ ગણશું, જેમ આગળના ચેપ્ટરમાં એક બે દાખલાઓ ગણ્યા સ્વાધ્યાયના, એમ એક બે દાખલાઓ જોશું ખાલી, બરાબર, માહિતી માટે. પણ રદ થયેલા ટોપિક છે એટલે આપણે ખાસ ઉપયોગી હોય એવું જ કરવાનું છે આગળના ધોરણોમાં. ઉપયોગી શું આમાં? તો કે આના ક્ષેત્રફળના સૂત્ર છે એ ઉપયોગી છે આગળના ધોરણ માટે. આની થિયરી ખાલી ઉપયોગી છે આપણને. થિયરી એટલે કે એના સૂત્ર, ક્ષેત્રફળના સૂત્ર ઉપયોગી છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ, તો એ આપણે આમાંથી પકડવાના છે આ ચેપ્ટરમાંથી, બરાબર. તો ખાસ એને આપણે અહીંયા મહત્વ આપશું. બાકીનું રદ થયેલું છે એમાં ખાસ જોશું નહીં. બધા સ્વાધ્યાય આખા રદ થયેલા છે એટલે એ પૂછાવાના પણ નથી. ફક્ત અને ફક્ત આમાંથી આના પ્રમેય પણ નહીં પૂછાય. જુઓ, પ્રમેય પણ ખાલી સમજૂતી કરવાની છે આપણે, પ્રમેયની પણ. એટલે આના પ્રમેય પણ પૂછાવાના નથી. તો એ સમજૂતી પણ આપણે જોશું, બરાબર. તો અત્યારે આપણે વાત કરીએ આકૃતિનું ક્ષેત્રફળ. એટલે આ આકૃતિ છે બંધ, તો એ બંધ આકૃતિ છે એનું ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે એનો આ જે સમતલીય પ્રદેશ આપણે જોયો, આ સમતલીય પ્રદેશ એટલે આના અંદરનો ભાગ જે છે એ આખો ભાગ માપવું, એનું માપ અથવા તો એનું પરિણામ, એનું પરિણામ અથવા તો એનું માપ, એને શું કહેવાય? એનું ક્ષેત્રફળ કહેવાય. તો એના માટે વ્યાખ્યા લખવી હોય તો લખાય કે બંધ આકૃતિના સમતલીય પ્રદેશનું, સમતલીય પ્રદેશ એટલે કોને કીધું આપણે સમતલીય પ્રદેશ? તો કે આ જે સમતલ વાળો ભાગ છે બંધ આકૃતિનો સમતલીય ભાગ છે એને આપણે સમતલીય પ્રદેશ કીધો. તો આ અંદરનો જે પ્રદેશ છે એનું માપ, એના માપને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે, બરાબર. તો આનો જે માપ છે એને આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. સમતલીય પ્રદેશ જે છે, સમતલીય પ્રદેશ, એનું માપ એટલે આકૃતિનું ક્ષેત્રફળ. હવે એમાં વધારે આગળ જોવું હોય તો એકરૂપ આકૃતિ આપેલી હોય, જો એકરૂપ આકૃતિ હોય તો એકરૂપ આકૃતિ ના ક્ષેત્રફળ એની વાત કરીએ આપણે. એકરૂપ આકૃતિ એટલે આપણે આગળ ભણી ગયા, બરાબર, કે એક જેવી દેખાતી હોય, જેના માપ સમાન હોય, કદ, આકાર અને માપની દ્રષ્ટિએ સમાન હોય, એવું આપણે આગળ ભણ્યા. એકરૂપ આકૃતિ કોને કહેવાય? તો કે જેના આકાર અને માપની દ્રષ્ટિએ એક સરખા હોય તો એવી આકૃતિને એકરૂપ આકૃતિ કહેવાય, બરાબર. તો એકરૂપ આકૃતિ એટલે હું અહીંયા દોરું, ધારો કે એક અહીંયા આગળ મેં સમલંબ દોર્યો છે, સમલંબ ચતુષ્કોણ, એના જોવો જ એક બીજો બાજુમાં દોરું, એના જેટલા જ માપનો, એનો આકારનો જ તે. સોરી, અહીંયા આગળ આપણી પાસે સ્પેસ ઓછી આવી તો હું અહીંયા નીચે દોરું, એની જેટલા જ માપનો દોરું, બરાબર. ધારો કે એના જેટલા માપનું છે, લ્યો, બરાબર. તો આ બે એકબીજા જેવા દેખાય છે, સેમ, બરાબર. અને એનું માપ પણ સમાન છે, આકાર સમાન છે, માપ સમાન છે. આ બાજુનું માપ એટલું આ બાજુનું માપ, આ બાજુનું માપ એટલું આ બાજુનું માપ, આ બાજુનું માપ એટલું આ, અને આના જેટલું આ. તો એ બધા માપ પણ સમાન છે, તો એને એકરૂપ આકૃતિ કહેવાય. તો એકરૂપ આકૃતિ છે એના ક્ષેત્રફળ પણ સમાન હોય. કેવા હોય? સમાન હોય. તો એકરૂપ આકૃતિ માટે બે એકરૂપ આકૃતિ એવું લખશું આપણે. બે એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ હંમેશા સમાન હોય છે. કેવા હોય? સમાન હોય. પણ જો ક્ષેત્રફળ સમાન હોય તો આકૃતિ સમાન છે એવું કહી ન શકાય. ધારો કે હું અહીંયા એક લંબચોરસ લઉં, આનું માપ 9 છે, આનું 4 છે, અને એક ચોરસ લઉં,
એક ચોરસ લઉં, આ 6 બાજુ છે, બરાબર. તો આનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર કયું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 9 ગુણ્યા 4 એટલે 36. તો આનું કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ 6 ગુણ્યા 6 36. તો બંને આકૃતિનું ક્ષેત્રફળ સમાન છે, પણ આકૃતિ સમાન નથી. જુઓ, એકરૂપ નથી આકૃતિઓ. આ લંબચોરસ છે ને આ ચોરસ છે, એટલે એકરૂપ આકૃતિ કહેવાય નહીં. આકાર અને માપની દ્રષ્ટિએ સમાન નથી, બરાબર. એટલે એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ સમાન હોય, એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ સમાન હોય, પણ ક્ષેત્રફળ સમાન હોય એવી બે આકૃતિઓ છે એ એકરૂપ હોય એવું જરૂરી નથી, બરાબર. તો એ પણ આપણે આમાં લખીએ. આથી ઉલટું, પેલા શું કીધું? તો કે બે એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ હંમેશા સમાન હોય છે. આથી ઉલટું વિધાન સત્ય નથી. આથી ઉલટું વિધાન એટલે કેવું? તો કે સમાન ક્ષેત્રફળ વાળી આકૃતિઓ છે એ એકરૂપ હોય નહીં. એટલે કે બે સમાન ક્ષેત્રફળ વાળી આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી, બરાબર. ક્ષેત્રફળ સમાન હોય તો એ આકૃતિઓ સમાન છે એવું, એટલે કે એકરૂપ આકૃતિઓ છે એવું જરૂરી નથી. ન પણ હોય. અહીંયા ઉદાહરણ આપ્યું મેં તમને, ચોરસ અને લંબચોરસ બેનું ક્ષેત્રફળ સરખું છે, પણ બેની આકૃતિ છે એ એકરૂપ નથી, અલગ અલગ આકાર અને માપ અલગ છે, બરાબર. એ જ રીતે અહીંયા આપણે પેલું વિધાન જોયું કે જો એકરૂપ હોય, બે સરખી દેખાતી આકૃતિ હોય તો એના ક્ષેત્રફળ તો સમાન જ હોય. તો આ બેના ક્ષેત્રફળ સમાન હોય એ જરૂરી છે, પણ સમાન ક્ષેત્રફળ વાળી આકૃતિ છે એ એકરૂપ હોય એવું જરૂરી નથી, બરાબર. હવે એના પછી જોઈએ આપણે તો આકૃતિના ક્ષેત્રફળનો સંકેત એટલે એને કયા સંકેતથી દર્શાવાય ક્ષેત્રફળને? હવે ક્ષેત્રફળ છે ને ઇંગ્લિશમાં કહેવાય એરિયા, AREA, એરિયા. શેના વડે દર્શાવાય? એરિયા વડે, બરાબર. તો એરિયા ઓફ કરીને એને દર્શાવી શકાય. ક્ષેત્રફળ છે એને એ વડે, કેપિટલ એ વડે પણ દર્શાવાય, ક્ષેત્રફળને કેપિટલ એ વડે પણ દર્શાવાય. એટલે બે રીતે એને ડિનોટ કરી શકાય. હું અહીંયા લખું કે આકૃતિના ક્ષેત્રફળને એ વડે અથવા ખાલી એ વડે અથવા એરિયા ઓફ એટલે સ્મોલ એ કરશું. અહીંયા સ્મોલ AR, એરિયા ઓફ, આ AR પકડવાનો છે આપણે અહીંથી. AR પણ પેલો એ છે એ સ્મોલ લેવાનો છે. AR ઓફ કેપિટલ A વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે? કેપિટલ A અથવા તો એરિયા ઓફ કેપિટલ A. એરિયા ઓફ કેપિટલ A એટલે સ્મોલ a અને R ઓફ A વડે દર્શાવાય છે, બરાબર. ફરીવાર આ સિમ્બોલ છે એ ખાસ યાદ રાખજો, બરાબર. આવું પણ પૂછી શકાય એક માર્કમાં, શેના વડે દર્શાવાય છે એરિયા ઓફ ને? તો આકૃતિનું ક્ષેત્રફળ છે એને કેપિટલ A અથવા તો સ્મોલ AR ઓફ A વડે દર્શાવાય છે, બરાબર. ફરીવાર જોઈ લઈએ. સમતલીય પ્રદેશ કોને કહેવાય? તો કે જે સમતલ ભાગ જે છે આકૃતિ, પણ કેવી આકૃતિ? બંધ આકૃતિ. તો બંધ આકૃતિના સમતલ ભાગને શું કહેવાય? સમતલીય પ્રદેશ. તો એ સમતલીય પ્રદેશ જે છે એનું માપ એને શું કહેવાય? આકૃતિનું ક્ષેત્રફળ. બંધ આકૃતિના સમતલીય પ્રદેશનું માપ એટલે સમતલીય પ્રદેશ જે છે એનું માપ, એ માપને આપણે આકૃતિનું ક્ષેત્રફળ કહીએ છીએ, બરાબર. એને આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. હવે આકૃતિ જે છે એ એકરૂપ હોય તો એના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય. જો બે આકૃતિઓ એકરૂપ આકૃતિઓ હોય તો એના ક્ષેત્રફળ હંમેશા કેવા હોય? સમાન હોય. અને એનાથી ઉલટું, જો સમાન ક્ષેત્રફળ હોય તો એ બે આકૃતિઓ છે
એ એકરૂપ હોય એવું હંમેશા જરૂરી નથી, એકરૂપ ન પણ હોય, બરાબર. સમાન ક્ષેત્રફળ વાળી બે આકૃતિ છે એ એકરૂપ ન પણ હોય, એટલે હંમેશા એવું જરૂરી નથી કે એકરૂપ હોય જ, પણ એકરૂપ આકૃતિ છે એના ક્ષેત્રફળ હંમેશા સમાન જ હોય. આ શબ્દ પકડજો. પછી આકૃતિના ક્ષેત્રફળનો સંકેત એને કેપિટલ એ અથવા AR ઓફ એ વડે દર્શાવાય છે. ક્ષેત્રફળને એરિયા, એરિયા એટલે ક્ષેત્રફળ, તો એનું ઇંગ્લિશનું નામ પેલા બે અક્ષર પકડ્યા AR, કેપિટલ એ નથી લખ્યો, સ્મોલ એ લખ્યો, ધ્યાન રાખજો. AR ઓફ એ વડે દર્શાવાય છે. રેડી? ચલો હવે આકૃતિના ક્ષેત્રફળ છે એના ગુણધર્મ જોઈએ. બે ગુણધર્મ છે, એ ગુણધર્મ જોઈએ. આટલું લખી લ્યો. ચલો એના પછી આકૃતિઓના ક્ષેત્રફળના ગુણધર્મો. આકૃતિઓના ક્ષેત્રફળના ગુણધર્મો. તો એવા બે ગુણધર્મો જોવાના છે આપણે. એના બે ગુણધર્મો છે. પેલું તો કે આપણે જે જોઈ ગયા આગળ હમણાં, એકરૂપ આકૃતિ હોય બે. ધારો કે આ એક આકૃતિ છે એ, અને આ બીજી આકૃતિ એના જેવી જ છે આ બી. ધારી લો કે એના જેવી છે, દોરાની નથી એના જેવી, પણ ધારી લેજો કે બે સમાન છે. ધારવામાં કઈ વાંધો નહીં, ગણિતમાં મોસ્ટ ઓફ ધારી જ લેવાનું હોય, બરાબર. એ પોપ્યુલર છે ગણિત ધારવા માટે. તો ધારો કે આ બે સમાન છે, તો એના માટે શું કહીએ, તો કે જો બે આકૃતિ એ અને બી, જો એ અને બી આકૃતિઓ એકરૂપ હોય, કેવી હોય? એકરૂપ હોય, તો એરિયા ઓફ એ બરાબર એરિયા ઓફ બી થાય, બરાબર. જે આપણે આગળ ભણી ગયા કે બે એકરૂપ આકૃતિ હોય તો એના એરિયા ઓફ એ અને એરિયા ઓફ બી, એટલે એ આકૃતિ છે એનું ક્ષેત્રફળ અને બી આકૃતિ છે એનું ક્ષેત્રફળ કેવું હોય? સમાન હોય. એટલે આ પેલો ગુણધર્મ. બીજો ગુણધર્મ એનો તમે જોઈ શકો, ટેક્સ્ટબુકમાં તમને એક આવી આકૃતિ આપી છે. એક આવી આકૃતિ આપી છે, એમાં આમ બે પાર્ટ્સ પાડ્યા છે. એક પાર્ટ્સમાં આ રીતે આપ્યું છે, આ રીતે, અને એક પાર્ટ્સમાં આ રીતે આપ્યું છે, બરાબર. આકૃતિમાં બે પાર્ટ્સ પાડેલી એક આકૃતિ આપી છે. આને ક્યુ નામ આપ્યું છે, આને પી નામ આપ્યું છે, અને આખી આકૃતિ છે અને ટી નામ આપ્યું છે. આખી આકૃતિ છે અને ટી નામ આપ્યું છે. તો આ જે આકૃતિ છે એમાં આકૃતિ ટી જે દર્શાવી છે, ટી, એ ટી આકૃતિ જે છે એનો સમતલીય પ્રદેશ, ટી આકૃતિનો સમતલીય પ્રદેશ એટલે આખો પ્રદેશ, એ કેવો છે? તો કે બે આકૃતિઓ પી અને ક્યુ, બે આકૃતિઓ પી અને ક્યુ એના સમતલીય પ્રદેશથી બનતો છે, અને એકબીજાથી એકબીજાથી આચ્છાદિત હોય, ન હોય. આચ્છાદિત ન હોય એવો શબ્દ વાપર્યો ટેક્સ્ટબુકમાં. હવે આચ્છાદિત ન હોય એનો મતલબ શું? તો કે છે જે અલગ ન દેખાતી હોય અને છે જે ભેગી ન દેખાતી હોય, એકબીજા ઉપર સંપાતી ન હોય. જુઓ આ રીતે હોય, ધારો કે આ પી છે એ આમ આપેલી હોય અને ક્યુ અહીંથી શરૂ થતી હોય, આ બે ભેગી અહીંયા થાય છે આ રીતે, પણ આ બે જોઈન્ટ આમ થઈ જતું આની જેમ. જુઓ આ ભાગ છે અહીંયા પી પૂરો થઈ ગયો, આકૃતિ, આ આકૃતિ પી છે, પછી આ ક્યુ છે, બરાબર. તો અહીંયા પણ એ રીતે જ છે, પણ આ બે છે એ કેવું છે? આચ્છાદિત છે, એટલે કે અમુક ટકા ભાગ છે એ બેનો સેમ આવે છે, સામાન્ય આવે છે. તો એવું ન હોવું જોઈએ, બરાબર. તો એને એવું કીધું કે એકબીજાને આચ્છાદિત ન હોય તેવા બે ભાગ, બરાબર. તો એવા બે જે ભાગ છે, બે આકૃતિઓ, એનાથી બનતું જે છે ટી, એની વાત કરી છે. તો એનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું? તો એનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું? કઈ રીતે? તો કે પી નું ક્ષેત્રફળ અને ક્યુ નું ક્ષેત્રફળ એનો
સરવાળો એવું સિમ્પલ આપણને તમે ટેક્સ્ટબુકમાં જોશો તો આપ્યું છે કે જો આકૃતિ ટી દ્વારા બનતો સમતલીય પ્રદેશ બે આકૃતિઓ પી અને ક્યુ દ્વારા બનતા એકબીજાને આચ્છાદિત ન હોય તેવા સમતલીય પ્રદેશ ભેગા થઈને બને, બરાબર, તો એને શું કહેવાય? એનો સરવાળો થાય એવું છે. તો એના માટે હું લખું છું અહીંયા આગળ કે જો આકૃતિ ટી નો સમતલીય પ્રદેશ, જો આકૃતિ ટી નો સમતલીય પ્રદેશ એ બે આકૃતિઓ પી અને ક્યુ દ્વારા બનતા એકબીજાને આચ્છાદિત ન હોય તેવા પ્રદેશ તેવા પ્રદેશને આચ્છાદિત ન હોય તેવી આકૃતિઓથી બને, તેવી આકૃતિઓના પ્રદેશથી બને તો એરિયા ઓફ ટી બરાબર એરિયા ઓફ પી વત્તા એરિયા ઓફ ક્યુ. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એટલો છે આ ગુણધર્મમાં. બીજો ગુણધર્મનો કહેવાનો અર્થ એવો છે કે બે અલગ અલગ આકૃતિઓ પડતી હોય, બરાબર, એ બે ભેગી થઈને એક જ બનતી હોય પણ એ આચ્છાદિત ન હોય. ધારો કે હું એમ કહું અહીંયા એક ત્રિકોણ આવડો આ ત્રિકોણ છે અને એક આના નીચે ચોરસ છે, બરાબર, તો અહીંથી આ ઉપરનો ત્રિકોણ છે, ઉપરનો પાર્ટ છે એ કેવો છે? ત્રિકોણ છે, નીચેનો પાર્ટ છે એ ચોરસ છે, તો એ બે આચ્છાદિત નથી. એ બે ભેગું થઈને એક મંદિર જેવું અથવા તો બારી છે, ચોરસ ઉપર ત્રિકોણાકાર બારી એવું બને છે આ, બરાબર. તો આગનો આખાનો પ્રદેશ મેળવવો હોય આપણે તો આ ત્રિકોણ જે છે એનો ભાગ અને આ ચોરસ છે એનો ભાગ બેના ક્ષેત્રફળ મેળવી અને બેનો સરવાળો કરવો પડે ત્યારે આપણને આખો ટી મળે. આ આકૃતિ અલગ બતાવી છે પણ આપણે જો આમ સમજીએ તો એક ત્રિકોણનો ભાગ છે ને આ ચોરસ છે, એ બેને ભેગું કરવું હોય પણ આચ્છાદિત ન હોય એનો મતલબ મેં તમને કીધો કે અલગ ન હોય અને આમ ભેગું ન હોય, એકબીજામાં સંપાદિત ન હોય, બરાબર, તો એને શું કહેવાય? આચ્છાદિત ન હોય. તો તેવો જે ભાગ છે એને કઈ રીતે મેળવાય? તો કે બેનો સરવાળો થાય. એરિયા ઓફ ટી એટલે આખો ભાગ બરાબર પી નું ક્ષેત્રફળ એટલે પી ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ અને ક્યુ આકૃતિ જે છે એનું ક્ષેત્રફળ, બેનો સરવાળો, ત્યારે એ બે ભેગું થઈ અને એક આખો ટી નું ક્ષેત્રફળ મળે. રેડી? તો ટી ના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું હોય ત્યારે બે અલગ અલગ ભાગ પડતા હોય એમ પાડી અને પછી મેળવવાનું હોય. બહુ સિમ્પલ છે. રેડી? ચલો આટલું લખી લ્યો. નેક્સ્ટ ટોપિક જોઈએ. ચલો એના પછીનો આપણો ટોપિક છે એક જ પાયા પર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ. પાયો એક જ હોય, બે આકૃતિની વાત કરવાની છે. પાયો કેવો હોય? સમાન હોય, બરાબર, એક જ પાયો હોય એટલે સામાન્ય પાયો હોય બેનો એવું, અને સમાંતર રેખાઓની વચ્ચેની આકૃતિઓ વિશે વાત કરવાની છે. તો ધારો કે હું આ દોરું અહીંયા આગળ, આ એક પાયો છે ડી અને સી, આ એ અને આ બી છે. હવે એ જ રીતે હું અહીંયા આમ દોરું, આને નામ આપું ઈ એફ. રેડી? તો આ બંનેનો પાયો છે એ કેવો છે? સમાન છે. જુઓ ડીસી પાયો છે બેયમાં,
બંને આકૃતિનો પાયો સમાન છે એટલે એક જ પાયો છે। બીજું શું તો કે પાયાની જે સામાન્ય પાયો છે એની એક જ બાજુએ એટલે સામાન્ય પાયાની એક બાજુએ આ એક બાજુ થઈ અને આ બીજી બાજુ થઈ તો કે એક જ બાજુ ઉપર એને પાયાને સમાંતર રેખા પર એના શિરોબિંદુઓ આવેલા હોય। શિરોબિંદુઓ ક્યાં આવેલા હોય? બંને આકૃતિઓના શિરોબિંદુઓ ક્યાં છે તો કે પાયા છે એને સમાંતર રેખા પર છે। પાયાની એક જ તરફ પાયાની એક જ બાજુએ અને પાયાને સમાંતર રેખા પર હોય તો એવી આકૃતિઓ જે છે એને શું કહેવાય તો કે એક જ પાયા પર અને એક સમાંતર રેખાઓની જોડ સમાંતર રેખાઓની એક જ જોડ એની વચ્ચેની બે આકૃતિઓ છે। આ બે આકૃતિઓ અલગ અલગ છે કઈ કઈ એ બી સી ડી અને ડી ઈ એફ અથવા તો સી ડી ઈ એફ બરાબર એ બે અલગ અલગ આકૃતિઓ છે એ આપણે એમ જોઈએ ને તો કમ્બાઈન છે એટલે એ પાયો અને સમાંતર રેખાઓ સમાંતર રેખા કઈ થઈ તો કે એક આ અને એક આ પાયો એ પાયાવાળી રેખા અને એક આ રેખા એ બે સમાંતર થઈ કહેવાય એ એક જોડ અને બીજી જોડ છે એ આમ થાય તો આપણે એક જ જોડ વિશે વાત કરવાની એક જ જોડ સમાંતર હોવી જોઈએ બીજી જોડ સમાંતર હોવી જોઈએ નહીં બરાબર। ચલો પાયો બેયનો સરખો છે જુઓ પણ સરખો પાયો કઈ રીતે ન કહેવાય એની પણ વાત કરી લઈએ। ધારો કે આ છે એમાં પાછું આમ હોય તો આ પાયો છે એ આનો પાયો આટલો જ છે એ બી સી અને ડી એનો પાયો આટલો છે પછી ઈ એફ જી અને એચ આનો પાયો ઈ એફ છે બેયના પાયા અલગ અલગ છે જુઓ સમાંતર છે બે પણ પાયા અલગ છે સામાન્ય પાયો હોવો જોઈએ એક જ પાયો હોવો જોઈએ શું કીધું એક જ પાયા પર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ વિશે વાત કરવાની તો કઈ આકૃતિને એવું કહેવાય કે એક જ પાયા પર અને સમાંતર રેખાઓની વચ્ચે છે એની આપણે ઓળખ કરવાની છે ખાલી આકૃતિઓને ઓળખવાની છે તો ઈ ઓળખ કરી અને પાયો સમાન કયો છે એનો સમાન પાયો બતાવવાનો છે અને સમાંતર બાજુ બતાવવાની છે બરાબર। ચલો તો આની આપણે વ્યાખ્યા લખીએ તો શું લખાય તો કે જો બે આકૃતિ છે એનો પાયો કેવો હોય સમાન હોય બે આકૃતિઓ નો એક જ પાયો હોય અને શિરોબિંદુઓ કોના શિરોબિંદુઓ અને શિરોબિંદુઓ કોના ત્રિકોણના આકૃતિના અને આકૃતિના બંને આકૃતિઓ શબ્દ વાપરજો બંને આકૃતિના શિરોબિંદુઓ પાયાની એક તરફ પાયાની એક બાજુએ બરાબર શિરોબિંદુઓ પાયાની એક બાજુએ અને સમાંતર રેખા પર હોય તો તેવી આકૃતિઓ સમાન પાયો અને સમાંતર રેખાની એક જોડ એક જ જોડ ની વચ્ચે ની આકૃતિઓ છે આપણે કેવી આકૃતિની વાત કરવાની છે તો કે પાયો સમાન હોય એટલે કે એક જ પાયો હોય અને સમાંતર રેખાઓની એક જોડ એની વચ્ચે આવેલી હોય એવી આકૃતિ વિશે વાત કરવાની છે બરાબર। તો વધારે સમજૂતી માટે આપણે સ્વાધ્યાય 9.1 એનો ઉપયોગ કરીએ। ચલો
સ્વાધ્યાય 9.1 છે, એમાં ઘણી બધી આકૃતિઓ આપી છે. એમાં આપણને શું કીધું છે એ તમે જુઓ તો ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 9.1 એક જ દાખલો આપ્યો છે. એમાં ખાલી આપણે સામાન્ય પાયો અને સમાંતર રેખાઓ જણાવવાની છે. બરાબર. દરેક આકૃતિ માટે એક સમાંતર રેખાઓની એક જોડ અને સામાન્ય પાયા વિશે વાત કરવાની છે. જો છે તો બતાવવાની, ન હોય તો નહીં બતાવવાની. બરાબર. તો પેલી આકૃતિ જે છે એમાં એ આવી કંઈક આપી છે. ચલો, પેલી આકૃતિ છે એમાં આમ આપ્યું છે A B C D અને અહીંયા P આપ્યું છે. તો આ આકૃતિ છે એ બે આકૃતિ છે. ખરેખર એ બે આકૃતિ છે એમાં તમે જુઓ તો એક ત્રિકોણ છે અને એક સમલંબ છે. એક ત્રિકોણ છે અને એક સમલંબ છે. તો અહીં આકૃતિમાં ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણ નો પાયો સમાન છે. જુઓ, ડીસી નો પાયો ડીસી સામાન્ય છે અથવા તો સમાન છે, સામાન્ય પાયો છે, તથા બંને આકૃતિઓ સમાંતર રેખાની એક જોડ. કઈ જોડ છે? તો કે ડીસી અને એને સમાંતર એબી ની વચ્ચે છે, ની વચ્ચેની આકૃતિઓ છે. તો પાયો આપણે કયો છે ઓળખી લીધો. પાયો ઓળખાવો તો કે ડીસી પાયો છે અને સમાંતર બાજુ કઈ છે, સમાંતર રેખાઓ તો કે ડીસી અને એબી એની વચ્ચેની આવેલી બે આકૃતિઓ છે. રેડી? તો આ રીતે આપણે ઓળખવાનું છે એનો પાયો અને સમાંતર બાજુ, સમાંતર રેખાઓની એક જોડ ઓળખાવાની છે. તો સમાંતર રેખાની એક જોડ કઈ છે? ડીસી અને એબી. ડીસી અને એબી આ એક જોડ થઈ. બરાબર. અને એનો પાયો છે એ સમાન કયો છે? ડીસી. એ જ રીતે બીજી આકૃતિ જોઈએ. એમાં બીજી આકૃતિ તો એ આવી કઈક આપી છે આપણને. આ રીતે આપી છે. બરાબર. તો એમાં નામ આપ્યું છે પી, ક્યુ, આર અને એસ અને અંદર આપ્યા છે એમ એન. તો અહીંયા તમે કહી શકો કે પાયો એક છે? તો કે હા, અહીંયા પાયો એક છે. જુઓ, આવડવા SR. અહીં બંને આકૃતિ નો પાયો સમાન છે. સામાન્ય કયો છે સામાન્ય પાયો? તો કે SR અથવા તો RS છે. બરાબર. પરંતુ સમાંતર રેખાઓની જોડ અલગ અલગ છે. જુઓ, એક જ જોડ નથી, બે જોડ છે. કઈ કઈ? તો કે RS અને PQ, RS અને MN. એટલે સમાંતર રેખાઓની બે જોડની વચ્ચે આવેલી છે. એક જોડની વચ્ચે હોવી જોઈએ. જો આ એક જોડની વચ્ચે કહેવાય તો અહીંયા બે જોડની વચ્ચેની આકૃતિ કહેવાય બંને. બરાબર. તો આ જે છે એ એક જોડની વચ્ચેની આકૃતિ કહેવાય નહીં. પરંતુ બંને સમાંતર રેખાઓની બે જોડ કઈ કઈ? તો કે RS PQ, એટલે કે PQ અને RS તથા MN અને RS વચ્ચેની છે. પણ આપણે કોના વિશે વાત કરવાની છે? તો કે પાયો સમાન હોય અને સમાંતર રેખાની એક જ જોડ હોય. અહીંયા આગળ જોડ અલગ અલગ છે. બે સમાંતર રેખાઓની બે જોડ છે. કઈ કઈ? PQRS
તથા MNRS બરાબર આ અને આ સમાંતર છે, આ અને આ સમાંતર છે, એટલે સમાંતર રેખાઓની બે જોડ મળી, પણ આપણે વાત કરવાની છે માત્ર એક જ જોડની. કેટલી જોડ હોવી જોઈએ? એક જ જોડ. જો અહીંયા લખ્યું સમાંતર રેખાઓની એક જોડની વચ્ચેની આકૃતિ હોય બરાબર. તો અહીંયા આગળ જે છે બીજું વિધાન, બીજી આકૃતિ છે એમાં બીજું વિધાન છે એ ખોટું પડે, તો એની સમાંતર બાજુઓ છે એ અલગ છે બરાબર, તો એ આપણે બતાવવાની નથી. પછી એ જ રીતે તમે ત્રીજું જુઓ, ત્રીજી આકૃતિ. તો ત્રીજી આકૃતિમાં તમે જુઓ ને તો QR એ પાયો લઈ લેવાનો. ત્રીજી આકૃતિ છે હું અહીંયા દોરું. ચલો ત્રીજી આકૃતિમાં આવું કઈક આપ્યું છે. એટલે આ આપ્યું છે QR S P અને અહીંયા આપ્યું છે T. તો અહીંયા તમે જુઓ ને તો આનો પાયો આવડો છે બેનો બરાબર. તો પાયામાંથી પસાર થતી રેખા આ થઈ QR અને એને સમાંતર રેખા થઈ PS. તો અહીંયા આગળ એક સમલંબ છે, સમલંબ ચતુષ્કોણ PQRS અને એક ત્રિકોણ છે TQR અથવા તો RQT. તો ત્રિકોણ અને સમલંબ એ બંનેનો પાયો છે એ કયો છે? RS. તો પાયો બંનેનો સમાન છે. અને બીજું કે બંને આકૃતિ છે એ બે સમાંતર રેખાઓની એક જોડ, સમાંતર રેખાઓની એક જોડની વચ્ચે છે બરાબર. તો એ જોડ બતાવવાની છે આપણે, સમાંતર રેખાઓની એક જોડની વચ્ચે છે બરાબર. એટલે એવું કહેવાનું કે તેથી સમાંતર રેખાની એક જોડની વચ્ચે આવેલ છે. એ જ રીતે ત્રીજી આકૃતિ ચોથી આકૃતિ જુઓ તો એમાં આવું કંઈક આપ્યું છે. બરાબર આ રીતે આપ્યું છે BABCD પછી PQ અને R. તો અહીંયા તમે જુઓ તો સમાંતર બાજુ ચતુષ્કોણ એક આકૃતિ ઈ છે અને બીજી આકૃતિ ત્રિકોણ છે PQR. તો ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ બંનેનો પાયો છે એ અલગ છે. જુઓ આનો પાયો PQ છે, ત્રિકોણનો પાયો કયો છે? PQ અને સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો BC. તો અહીંયા આગળ બંનેના પાયા પણ અલગ છે, પણ સમાંતર બાજુ એક છે, સમાંતર બાજુની એક જ જોડ છે. કઈ? BC અને AD. સમાંતર બાજુની એક જ જોડ છે BC અને AD, પણ પાયો અલગ છે એનો. પણ આપણે તો કોની વાત કરવાની છે? તો કે પાયો એક જ હોવો જોઈએ અને સમાંતર બાજુની એક જ જોડ હોવી જોઈએ, એની વચ્ચેની આકૃતિ હોવી જોઈએ. તો આ જે છે એ માગેલ આકૃતિ નથી. રેડી? ખાલી ઓળખ કરવાની છે આપણે, બીજું કઈ છે નહીં. તો ચોથી જુઓ તો પાંચમી. તો એમાં AD છે એ પાયો છે બંનેનો અને સમાંતર રેખાની એક જોડની વચ્ચે આવેલી છે, સમાંતર રેખાઓની એક જોડની વચ્ચેની આકૃતિ છે. એટલે પહેલી, ત્રીજી અને પાંચમી આકૃતિ છે એ આના માટે વેલિડ છે અને બાકીની ત્રણ છે એ નથી. રેડી? ચલો તો આ હતું આકૃતિ વિશેની વાત. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં છે એ આનાથી આગળની થિયરી છે એ આપણે કરશું. ઓકે, ચલો, થેન્ક યુ.